તો સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો કોંગ્રેસમાં ટિકિટ વહેંચણીથી નારાજ એનએસયુઆઈમાં ભડકો થયો છે। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત તમામ જિલ્લા પ્રમુખોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુથ કોંગ્રેસની ટિકિટ ન ફાળવાતા એનએસયુઆઈના હોદ્દેદારોએ કાર્યકરો સાથે છેડો ફાડતા દબાણ કર્યું છે। જામનગરની બોડીએ પણ રાજીનામું ધરી દીધું છે। ટિકિટ માટે એનએસયુઆઈમાં ભાગલા પડી ગયા છે। એક જૂથ ટિકિટ માટે દબાણ કરવા રાજીનામાનો રસ્તો અપનાવી રહ્યું છે। એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ ગુજરાતમાંથી 400 જેટલા એનએસયુઆઈના હોદ્દેદારો સાથે છેડો ફાડે તેવી પણ શક્યતા છે। જોકે એનએસયુઆઈના અમદાવાદના પ્રદેશ મહામંત્રી રાહુલ પરીખે રાજીનામા આપવાનો ઇનકાર કર્યો છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રતીકજી। પ્રતીક, જણાવો કે રાજીનામાની વાત થઈ રહી છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, શું છે જાણકારી? ચોક્કસથી તમને જણાવ્યું કે ગુજરાતમાં જ્યાંથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારથી જ અમદાવાદના ગુજરાતના જે વિવિધ રાજકીય પક્ષો છે તેમાં ઉમેદવારોની પસંદગીના મુદ્દે નાપસંદગીના કારણે વિરોધ જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ કોંગ્રેસની તો કોંગ્રેસમાં જ્યારે ઉમેદવારો નક્કી કરવામાં આવે ત્યારે એનએસયુઆઈ જે વિદ્યાર્થી સંગઠન બોડી છે તેના કેટલાક જે પ્રમુખ છે તેમણે પણ ટિકિટની માંગણી કરી હતી, પરંતુ તેમને ટિકિટ ન મળતા તેમણે સ્પષ્ટ વિરોધ કોંગ્રેસમાં રજૂ કર્યો હતો અને તેમણે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે તેમના દ્વારા જે વિરોધ જે ટિકિટ નથી આપવામાં આવી તેના કારણે જ વિરોધ કરવામાં આવતા અને તેમના જે 400 જેટલા જે કાર્યકરો છે તે પણ કોંગ્રેસ પાસેથી છેડો ફાડી નાખશે। ખાસ કરીને જયારે કોંગ્રેસના જે પ્રમુખ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે એનએસયુઆઈના પ્રમુખ દ્વારા, ત્યારે સ્પષ્ટ લાગી રહ્યું છે કે એનએસયુઆઈની બોડીમાં બે જૂથ પડી ગયા તેમ લાગી રહ્યું છે। એક પક્ષ જયારે કોંગ્રેસનો વિરોધ કરી રહ્યો છે ત્યારે બીજો પક્ષ જે છે તે નિષ્પક્ષ રીતે કોંગ્રેસ સાથે જોડાઈને કોંગ્રેસને કાર્ય કરવાની પણ વાત કરી છે। મહત્વનું છે કે એનએસયુઆઈ જે છે વિદ્યાર્થી સંગઠન છે, વિદ્યાર્થીઓ માટે કામ કરતું સંગઠન છે, ત્યારે એનએસયુઆઈના જે પણ પ્રમુખ હોય તે લોકોને કોઈ પણ રીતે જે કોંગ્રેસમાં ઉમેદવારી નોંધવાનું આવતું નથી, પરંતુ તેમ છતાં પણ એનએસયુઆઈના પ્રમુખ દ્વારા કોંગ્રેસમાં ટિકિટ માંગવામાં આવી હતી અને ટિકિટ ન અપાતા તેમના દ્વારા વિરોધ વ્યક્ત કરીને કોંગ્રેસ સાથે છેડો પાડવાનું નક્કી કર્યું હતું। ખાસ કરીને 400 જેટલા ઉમેદવારો કોંગ્રેસ સાથે છેડો પાડે તેવી પણ હાલ પ્રમુખ દ્વારા ચેતવણી આપવામાં આવી છે। જી પ્રતીક, રાજીનામાની વાત થઈ રહી છે તો પક્ષ તરફથી મનાવવાની કે વાતચીત કરવાનો કોઈ દોર અપનાવ્યો છે ખરા? ચોક્કસથી પક્ષ દ્વારા ઉમેદવારોને મનાવવાની વાત કરવામાં આવી રહી છે। ખાસ કરીને પક્ષ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તમારા પાસે જે અનુભવ હોવો જોઈએ, અનુભવ ઓછો છે ખૂબ, ખાસ કરીને તેમજ જે અમે જે ઉમેદવારોને પસંદ કરે તે ઉમેદવારો પાસે અનુભવ છે તેમજ તેમના કાર્યકરોની સંખ્યા પણ વધુ છે અને તેમના પાસે ચૂંટણી લડવા માટે સારો એવો અનુભવ છે, તેથી જે ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે તેમજ ખાસ કરીને અત્યારે જે રાજકીય પરિબળો જે સામે આવી રહ્યા છે, પાર્ટીના અનામત આંદોલન છે તેમજ વિવિધ નેતાઓનો જે વિરોધ થઈ રહ્યો છે તેના કારણે પણ આ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક જે એનએસયુઆઈના જે પ્રમુખ છે તેમને ટિકિટ આપવામાં નથી આવી, તેના કારણે એનએસયુઆઈના કાર્યકરો પણ હાલ રાજીનામું આપવાની વાત કરી રહ્યા છે। જી પ્રતીક, એનએસયુઆઈના હોદ્દેદારો સાથે કોઈ વાતચીત થઈ છે કે પક્ષ તરફથી પણ કોઈ સાથે વાતચીત થઈ છે ખરા આપની? ચોક્કસથી એનએસયુઆઈના હોદ્દેદારો સાથે મારી સીધી વાતચીત થઈ છે। તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા તેમને વચન આપવામાં આવ્યું હતું કે તેમને આગામી તેમને ટિકિટ આપવામાં આવશે તેમજ ઉમેદવારી પણ આપવામાં આવશે, જેના કારણે જે ક્યાંક ને ક્યાંક અત્યારે ટિકિટ ન મળવાના કારણે આ ઉમેદવારો દ્વારા ક્યાંક ને ક્યાંક વિરોધ થઈ રહ્યો તેમજ એને કોંગ્રેસ સામે પણ વિરોધ વ્યક્ત કરી રહ્યા તેમજ એક પ્રકારે દબાણ પણ ઉભું કરી રહ્યા છે, જેના કારણે દબાણથી જ કોંગ્રેસ દ્વારા તે લોકોને ટિકિટ આપવામાં આવે અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે લોકો ઉમેદવારી નોંધાવી શકે। જી બિલકુલ પ્રતીક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જામનગરની એનએસયુઆઈની બોડીનું પણ રાજીનામું આપી દેવામાં આવ્યું છે। ટિકિટ વહેંચણીથી નારાજ એનએસયુઆઈમાં ભડકો થયો છે, જેના કારણે એનએસયુઆઈના હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે। તો આ વિશે વધુ માહિતી માટે વાત કરીએ અમદાવાદના એનએસયુઆઈના મહામંત્રી રાહુલ પરીખ સાથે। રાહુલજી, આપનું જીએસટીમાં સ્વાગત છે। તમને શા માટે રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું? રાહુલજી, રાજીનામા એવી વાત છે કે અમારે જે વોટ્સઅપ ગ્રુપમાં મેસેજ આવેલો કે અમારે બધાને રાજીનામા આપવાનું છે, પણ અમે બધા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે, નાનપણથી જ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છે, એટલે અમને અમારા પ્રમુખ સાહેબ જેમ કહેશે, ભરતસિંહ સોલંકી સાહેબ છે કોંગ્રેસના, એ પ્રમાણે અમે કોંગ્રેસમાં કામ કરીશું અને આ વખતે
સુપડા સાફ કરી રહીશું ભાજપના, અને જે પણ નિષ્ઠા છે બધા વર્કથી ફોર્સથી લાગી જઈશું કોંગ્રેસના કામ માટે. અને આવા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ તો ઘરમાં હોતા હોય છે, તેનો નિકાલ પણ આવી જશે બિલમાં. જી રાહુલજી, અત્યાર સુધીની પરિસ્થિતિને લઈને તમે શું નિર્ણય લીધો છે? અમે એક પાર્ટી સાથે જ રહીશું અને પાર્ટીથી વિરોધમાં કોઈ કામ નહીં કરીએ અમે લોકો. જી રાજીનામાની વાત છે તો શું પૂછી શકાય કે તમે ટિકિટ વહેંચણીથી નારાજ છો? અમે ટિકિટ વહેંચણીથી સચ પણ નારાજ નથી. અમે જેમ અમારા કોંગ્રેસ પાર્ટીએ જે નિર્ણય લીધો છે એ એમની રીતે યોગ્ય રીતે જ નિર્ણય લીધો હશે, અને અમે તો કોંગ્રેસના એક સિપાહી છે, અમને જેમ આદેશ આપવામાં આવશે એમ અમે કામ કરીશું. જી રાહુલજી, તમારા અને અન્ય હોદ્દેદારો પક્ષમાંથી છેડો ન ફાડે તે માટે તમે કોઈ પ્રયાસ કરશો? હા, અમે બધાને મનાવીશું. અમે બધાને કહીશું કે ભાઈ રાજીનામું ના આપવું જોઈએ. નાના મોટા ઝઘડા કે મનદુખ તો ઘરમાં પણ થતું હોય છે. તો આ તો આખા ભારત દેશની બહુ મોટી પાર્ટી છે. જી બિલકુલ રાહુલજી, અમારી સાથે આ મુદ્દે જોડા બદલ આપનો આભાર. તો આ વિશે વધુ માહિતી માટે વાત કરીએ એનએસયુના પ્રદેશ પ્રમુખ આદિત્યસિંહ ગોહિલ સાથે. આદિત્યસિંહ, આપનું જીએસટીમાં સ્વાગત છે. સૌથી પહેલા આપને પૂછવા માંગીશ કે તમે શા માટે રાજીનામું આપ્યું છે? ગુજરાતમાં આગામી જિલ્લા પંચાયત, કોર્પોરેશન અને નગરપાલિકાના ઇલેક્શન જ્યારે આવી રહ્યા છે ત્યારે ગુજરાતની અંદર વિદ્યાર્થીઓમાંથી કે એનએસયુમાંથી 33 ટિકિટની ફક્ત માગણી થઈ હતી. આ માગણીને સંતોષવા માટે ગુજરાત કોંગ્રેસમાં અમે આ માંગ મૂકી હતી. આ માંગની ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવેલી છે સ્થાનિક કક્ષાએ કે પ્રદેશ કક્ષાએ. એટલે આ માટે ગુજરાતમાં જો તમામ યુનિવર્સિટી ઉપર એનએસયુ વિજેતા હોય તો એનએસયુના વિદ્યાર્થીઓને ચૂંટણીમાં ટિકિટ મેળવવા માટે અમારી આ લડાઈ. જી આદિત્યસિંહ, તમને ફરી પૂછવા માંગીશ કે જે નારાજગી છે માંગણીઓને લઈને, તો કઈ કઈ માંગણીઓ છે આપણી માંગણીઓમાં? એવું કે ટોટલ જે 33 ટિકિટ માંગવામાં આવેલી છે આ માંગણી અમારી સંતોષાય છે. કોની સામે નારાજગી છે? જી આદિત્યસિંહ, કોની સામે નારાજગી છે આપની? ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ. જી આગળની જો રણનીતિ પૂછવા માંગુ તો શું રહેશે રણનીતિ આગળની? અત્યારે આગામી દિવસોમાં અમને ફરજથી મીટિંગ કરવા માટે બોલાવેલા છે. મીટિંગ કરીને પછી ડિસાઈડ કરીએ કે શું કરવું. જી કેટલા હોદ્દેદારો તમારા સમર્થનમાં છે? મારા સમર્થનમાં તમામ શહેર જિલ્લાના પ્રમુખો અને અમુક હોદ્દેદારોને બાદ કરતા બાકી તમામ. જે પૂછવા માંગીશ કે આનાથી આગામી ચૂંટણીમાં તમારા જ પક્ષને ફટકો પડશે. શા માટે એક થઈને ભાજપ સામે લડતા નથી? ના, અમે ભાજપ સામે અવારનવાર ચૂંટણીઓ પણ લડી રહ્યા છીએ. તમામ યુનિવર્સિટીમાં અમે વિજેતા થયા છીએ. આ તો અમારી ટિકિટની માંગ છે. બાકી અમે કોંગ્રેસના કાર્યકર છીએ, એનએસયુમાં રહેવાના છીએ, કોંગ્રેસમાં રહેવાના જ છીએ. જી બિલકુલ આદિત્યસિંહ, આ મુદ્દે અમારી સાથે જોડા બદલ આપનો આભાર.